જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં. તો આજે છે પૂનમ અને આપણે જવાના છે હનુમાન બાપાના મંદિરે ધજા લગાવવા. તો આપણે પહેલાં ધજા લગાવવા જઈએ તેની પહેલાં આપણે ખીરની પ્રસાદી બનાવી લેશી. તો આપણે એટલા ચોખા લઈ લીધા છે. તો તેમાં થોડુંક પાણી નાખ્યું છે અને આપણે આવી રીતે તેને 2 થી 3 વાર આપણે ધોઈ લઈએ. તો ચોખાને 2-3 વાર ધોઈને આપણે તેને બાફવા મૂકી દીધા છે. વચ્ચે વચ્ચે આપણે 2-3 વાર તેને હલાવી લેશું ચોખા તેમાં બેસી જાય. તો ફાઇનલી ચોખા તો બફાઈ ગયા છે. આવી રીતે બફાઈ ગયા. તો આપણે ચોખાને અલગ કરી નાખ્યા પાણીથી. ટોપિયામાં પાછું મૂકી દીધું છે દૂધ ગરમ કરવા. તો આપણે દૂધમાં નાખી દેવું ખાંડ. ખાંડ નાખી દઈએ પછી આપણે તેમાં ચોખા નાખી દઈએ. થોડીક વાર તેને આપણે હલાવ્યા રાખશું એટલે જેથી દૂધ બધું ભરી જાય ને થોડુંક જ દૂધ રહીએ. ફાઇનલી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે તેને બંધ કરી દઈએ. તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ હનુમાન બાપાના મંદિર તરફ. સવારમાં એટલો કરાવી છે ને ગાડી પલટી ગઈ આખી. કાચમાં પણ કાંઈ નથી. ફાઇનલી પહોંચી ગયા આપણે હનુમાન બાપાના મંદિરે. ના આપણી પ્રસાદી રહી. પહેલાં આપણે નારિયેળના છોતરા ઉતરી લઈએ. તો ફાઇનલી નારિયેળના છોતરા ઉતરી ગયા છે. આમાં છે ધજા અને આમાં છે આપણી ખીરની પ્રસાદી બનાવેલી જે ઘરે બનાવીને લઈ આવ્યા તે. વાત તો નહોતી રો હતો એનાથી આપણે આવી વાત બનાવી. તો આપણે વાટ બનાવવામાં થોડું તેલ પણ થોડુંક પૂરી દીધું છે. અને નારિયેલ ખીરની પ્રસાદી આપણે ધરી દીધું. આપણે ધૂપ દીવા કરી લઈએ. આપણે નારિયેલ વધારી ગ્લાસ તો અહીં લઈએ. ફાઇનલી આપણે જે કામ અહીંયા કરવા આવ્યો આપણે ધજા ચડાવવા આપણે નારિયેલને પ્રસાદી અને ખીરની પ્રસાદી ધરાવી દીધી છે. હવે આપણે ધજા લગાવી દઈશું. આ જગ્યા ઉપર ધજા લગાવવાની. એટલે આપણે ચડી ગયા હનુમાન બાપાના મંદિર ઉપર. ધજા બદલાવાની છે જો હવે.
તો આવી ગઈ આપણી નવી ધજા. ફાઇનલી ધજા લાગી ગઈ છે. હવે આપણે નીચે ઉતરી જાય. તો ફાઇનલી ધજા લાગી ગઈ છે. હવે આપણે જઈએ ઘર બાજુ. તો આજ માટે એટલું જ. શ્રી રામ એન્ડ બાય બાય.